लगन थी जैसे भाई दुबई का जामुन है EMI पे मिल रहा है। गांधी जी इधर ही पी के गए थे, 10 साल के लिए टिकट फ्री ले जाओ लो। गांधी जी इधर ही पी के A few moments later. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે આ એક બીજા નવા વ્લોગમાં. તો વાળ હરકા કરી નાખું. શું હે તો મેચ પતી ગયો હે. આરસીબી જીતી ગયું હે. તો આપણને પાછી ભૂખ લાગી ગઈ છે, તો આવી ગયા છીએ અમદાવાદની એક ફેમસ જગ્યા ઉપર. અને અમદાવાદની ફેમસમાં ફેમસ જગ્યા હે. આખું અમદાવાદ અહીંયા ગાંડું હોય આ પાછળ. તો આપણે આવી ગયા છીએ માણેક ચોકમાં. ટ્રાફિક વિંધીન મેન વસ્તુ એ ટ્રાફિક વિંધીન. તો હવે પહોંચી ગઈ માણેક ચોકમાં. માણેક ચોકની રોનક કંઈક આવી છે. કટલેરી મળે છે અહીંયા, હેન્ડલૂમ્સની વસ્તુ મળશે, બધું મળશે. ચોકલેટ પીઝા, વાહ બ્રો વાહ, ચોકલેટ પીઝા એ મળશે હો ભાઈ. મજા મજા, હાથના પગ ના મોજા. સ્પ્રે બ્રે અહીંયા મળી જાય ભાઈ તમારે. ખુશ્બુ હે ગુજરાતની. તો આવી ગયો છે ફાઇનલી આપણો માણેક ચોક અમદાવાદ એન્ડ સેન્ડવિચ એન્ડ પીઝા. આપણે ઢોસા અહીંયા ખાવાના છે. અહીંનો ફેમસ ઢોસો ગ્વાલિયર ઢોસો. બતાવું તમને કોનો ખાવાનો. મહાલક્ષ્મી સેન્ડવિચ એન્ડ પીઝા. બટ આપણે ખાવાનો છે મહારાજા ઢોસાનો ગ્વાલિયર. તો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે અમારા ટેબલના કાઉન્ટર ઉપર. હું ક્યાં કઢ્યું ભાઈ? જાય એટલું જવા દેવાનું હે. બરોબર છે. તો હવે સેન્ડવિચ અને ઢોસા ઓર્ડર કરી દીધા છે. આપણો ઢોસો અને સેન્ડવિચ આવે પછી એ પેલા ઓટકાર આવી ગયો મને તો. કેમ ઓટકાર આવી ગયો છે? સોડા તો હવે આવે પછી કંઈક જમાવટ બોલાવી દઈએ. ઢોસો આવી ગયો હે. તમને થોડુંક દેખાડતા ભૂલાઈ ગયું, કારણ કે ભૂખ લાગી ગઈ હતી ને તો બધું ખાવા માંડ્યા હતા ને. તો આવી જાઓ ગ્વાલિયર ખાવા. સેન્ડવિચ આવે છે હજી. આરસીબી જીતી ગયું. નકરો આરસીબી થાય છે. જામુન શોટ પીઓ, લગન થઈ જશે 2 કલાકમાં. આવી જાઓ. કોના? તારક મારા વધારા થઈ જશે ભાઈ. કુંવારા માણસ. જામુન શોર્ટ્સ કરી દો ને ભાઈ. જામુન આપણા જામુન આવી ગયા છે. હાલો ગઢવી પેલા ચારણો. છાઈસ જેમ નો પી જતો કેમ છે હે એમ રાજબા. ખાટી ગયા હો. સારું લાગ્યું. સારું નહીં પણ મીઠું ચોપડીને જ આપે. ભરતું જો ને, ભરતું ફેરવતું જાવ. મજા આવે. जामुन शॉट पियो, अगले साल की टिकट भरी है. पागल है भाई, पागल है. मेरे दम पे पागल हुआ. जामुन शॉट पियो, लगन थी जैसे भाई दुबई का जामुन है EMI पे मिल रहा है. गांधी जी इधर ही पी के गए थे. गांधी जी टिकट का क्या है भाई? टिकट फ्री है जामुन शॉट के साथ. अगले साल के लिए टिकट फ्री ले जाओ लो. गांधी जी इधर ही पी के. So
किसका है साइन किसका है? हरभजन सिंह बट फैन है हम विराट कोहली का हाँ। नाम है मेरा हटाहट रौनक कहाँ से हो? छत्तीसगढ़ छत्तीसगढ़। यहाँ क्यों अहमदाबाद क्यों आए थे? सिर्फ मैच देखने मैच देखने के लिए। और कौन सा मैच देखा तुमने? आरसीबी वर्सेस जीटी जिसमें आरसीबी को शुरू से जीतना ही था क्योंकि हम आए थे हाँ। માણે ચોકમાં થઈ ગયો આપણો મસ્ત મસ્ત નાસ્તો, ગોલા ને બધું મળશે, ફુગ્ગા. हैप्पी बर्थडे। તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ માણેક ચોકથી, નાસ્તો પાણી કરીને પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર. રિવરફ્રન્ટનો વ્યૂ કંઈક આજે આવો છે, કારણ કે નદી હાવ ખાલી પડી છે. રાતના 2 વાગ્યા આસપાસ. અને રાતના કેટલા વાગ્યા છે એ જોઈ લ્યો તમે. ક્યાં છે ટાઈમ? હા 2 ને 2. આ બાજુ બતાવે ને 2 ને 3 થઈ ગઈ. 200 કિલોમીટરનો હજી રન કાપવાનો છે. આપણું અહીંથી ચાલુ થઈ ગયું છે. પાછા આપણે જઈએ છીએ હવે ઘરે. આવું બધું રિવરફ્રન્ટ ને આવું બધું છે. હવે પહોંચશું આપણે પાલડી, ત્યાંથી સીધા એસજી આગળ તમને ક્યાંક નવી કંઈક શેરબેર કરાવશું, કંઈક ખુવાણ બુવાણ થાય તો રાતનો સમય છે. તો ફાઇનલી ગાઈઝ અમદાવાદને બાય બાય કરી દીધું છે. અમદાવાદની બહાર નીકળી ગયા છીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા હતા અમદાવાદથી અને પહોંચી ગયા છીએ મોગલધામ. તો અહીંયા આવ્યા તો અહીંયા કોઈ હતું નહીં, આસપાસ બધી બાજુ જોયું તો કોઈ હતું નહીં, અને અમારે દર્શન થયા છે બહુ મસ્ત. અને અમે દર્શન કરીને થોડીક વાર અહીંયા વિહામો ખાવા બેઠી ગયા છીએ. આપણે સીધા હાઈવે ઉપર અને થઈ ગઈ છે મસ્ત મોર્નિંગ. અને આ છે અમારા હિંગોળગઢ પેલેસ. તો આ છે અહીંના રાજાનો પેલેસ જે હાઈટ ઉપર છે.